Power of Your Subconscious Mind. ડૉક્ટર જોસેફ મર્ફી, DRS, PhD. લેખક વિશે. જોસેફ મર્ફીનો જન્મ આયર્લેન્ડમાં થયો અને પછી તેઓએ અમેરિકામાં રહેવાનું પસંદ કર્યું. મનોવિજ્ઞાનમાં PhD કર્યા પછી ડૉક્ટર મર્ફીએ પોતાનું મોટાભાગનું જીવન પૂર્વી ધર્મના અધ્યયનમાં વિતાવ્યું. શોધના સિલસિલામાં તેઓ કેટલાય વર્ષ સુધી ભારતમાં પણ રહ્યા. કેટલાય વર્ષો સુધી વિશ્વના બધા મુખ્ય ધર્મનો અભ્યાસ કર્યા પછી એમને વિશ્વાસ થઈ ગયો કે આખી સૃષ્ટિમાં એક વિરાટ શક્તિ વ્યાપ્ત છે અને એ શક્તિ આપણી અંદર છે, આપણા પોતાના અવચેતન મનની શક્તિ. 19મી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકામાં લોકપ્રિય થયેલા ન્યૂ થોટ સિદ્ધાંતોનો પણ ડૉક્ટર મર્ફી ઉપર ખૂબ જ પ્રભાવ પડ્યો. ન્યૂ થોટ ચળવળનું માનવું હતું કે ઈશ્વર કે અનંત પ્રજ્ઞા સર્વોચ્ચ, સર્વવ્યાપી અને અજર અમર છે. પ્રત્યેક મનુષ્યની અંદર દૈવી અંશ છે અને બધા મનુષ્ય મૂળ રીતે આધ્યાત્મિક છે. સર્વોચ્ચ આધ્યાત્મિક સિદ્ધાંત એ છે કે એકબીજાથી વગર શરતે પ્રેમ કરવામાં આવે. ન્યૂ થોટ સિદ્ધાંતોની માન્યતા હતી કે પ્રત્યેક પ્રકારની બીમારી મસ્તિષ્કમાં ઉત્પન્ન થાય છે અને યોગ્ય વિચારથી ઉપચાર શક્ય છે. મર્ફીને એમનું જીવન ચરિત્ર કે જીવન પરિચય લખવા માટે કેટલીય વાર અનુરોધ કરવામાં આવ્યો, પરંતુ તેમણે પ્રત્યેક વખત એ જ કહ્યું કે એમનું જીવન એમની પુસ્તકોમાં જોઈ શકાય છે. તેમણે 30થી વધારે પુસ્તકો લખી છે, જેમાં ટેલિસાઇકિક્સ, બિલીવ ઇન યોરસેલ્ફ, હાઉ ટુ એટ્રેક્ટ મની, યોર ઇન્ફાઇનાઇટ પાવર ટુ બી રિચ, મિરેકલ્સ ઓફ યોર માઇન્ડ અને સાયકિક પરસેપ્શન્સ સામેલ છે. એમની સૌથી વધારે લોકપ્રિય પુસ્તક ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ, તમારા અવચેતન મનની શક્તિ છે. ચેપ્ટર 1, જીવનમાં ચમત્કાર કરતી પુસ્તક. તમારા અવચેતન મનની આ ચમત્કારિક શક્તિ તમારી પ્રત્યેક બીમારી ઠીક કરી શકે છે. આ તમને પુનઃ સ્વસ્થ, ઉત્સાહી અને શક્તિશાળી બનાવી શકે છે. મેં વિશ્વમાં ઘણા બધા વ્યક્તિઓના જીવનમાં ચમત્કાર થતો જોયો છે. તમારી સાથે પણ એવો ચમત્કાર થઈ શકે છે. તેથી તમે પોતાના અવચેતન મનની ચમત્કારિક શક્તિનો પ્રયોગ શરૂ કરી દો. પ્રસ્તુત પુસ્તક તમને તમારા અવચેતન મનની શક્તિથી પોતાનું ભાગ્ય ખુદ બનાવવા અને શીખવાડવા માટે લખવામાં આવી છે. મનુષ્ય પોતાના અવચેતન મનમાં જેવું વિચારે છે તેવું જ તે બની જાય છે. શું તમે આ પ્રશ્નોના ઉત્તર જાણો છો? એક મનુષ્ય દુઃખી કેમ હોય છે? બીજો ખુશ કેમ હોય છે? એક મનુષ્ય સુખી અને સમૃદ્ધ કેમ હોય છે? બીજો ગરીબ અને દુઃખી કેમ હોય છે? એક મનુષ્ય ભયભીત અને તણાવગ્રસ્ત કેમ હોય છે? બીજો આસ્થાવાન તથા આત્મવિશ્વાસી કેમ હોય છે? એક મનુષ્યની પાસે સુંદર આલિશાન બંગલા કેમ હોય છે? બીજો ઝૂંપડીમાં કેમ રહે છે? એક મનુષ્ય ખૂબ જ સફળ અને બીજો ખરાબ રીતે અસફળ કેમ હોય છે? એક વક્તા ઉત્કૃષ્ટ અને અસાધારણ રૂપથી લોકપ્રિય અને બીજો સરેરાશ અને અલોકપ્રિય કેમ હોય છે? એક મનુષ્ય પોતાના કામ કે ધંધામાં જીનિયસ અને બીજો જીવન પર શ્રમ કરવા છતાં કશું પ્રાપ્ત કેમ નથી કરી શકતો? એક મનુષ્ય અસાધ્ય બીમારીથી ઠીક થઈ જાય છે, જ્યારે બીજો કેમ નથી થઈ શકતો? સારા, દયાળુ અને ધાર્મિક મનુષ્ય આટલી વધારે માનસિક અને શારીરિક યાતના કેમ સહન કરે છે? કેટલાય અનૈતિક અને અધર્મી મનુષ્ય સફળ, સમૃદ્ધ તથા સ્વસ્થ કેમ હોય છે? એક મનુષ્યનું વૈવાહિક જીવન સુખમય અને બીજાનું દુઃખી અને કુંઠિત કેમ હોય છે? શું તમારા ચેતન અને અવચેતન મનમાં આ પ્રશ્નોનો કોઈ ઉત્તર મળી શકે છે? નિશ્ચિત રૂપથી મળી શકે છે. આ પુસ્તક કેમ? આ જ પ્રકારના ઘણા બધા પ્રશ્નોના ઉત્તર બતાવવાની પોતાની ઈચ્છાના કારણે મને આ પુસ્તક લખવાની પ્રેરણા મળી.
મેં મસ્તિષ્કના આધારભૂત સત્યોને સરળતમ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મારું માનવું છે કે જીવન અને મસ્તિષ્કના આધારભૂત નિયમોને રોજબરોજની સરળ ભાષામાં સમજાવવા પૂરી રીતે શક્ય છે. આ પુસ્તકમાં તમને એવી જ ભાષા મળશે જે અખબારો, પત્રપત્રિકાઓ, ઓફિસો અને ઘરોમાં મળે છે. હું તમને આ પુસ્તકનો અભ્યાસ કરવા અને એમાં બતાવવામાં આવેલી ટેકનિકોને અમલમાં લાવવાનો આગ્રહ કરું છું. મને વિશ્વાસ છે કે એવું કરીને તમે એ ચમત્કારિક શક્તિને જાણી લેશો, જે તમને દુવિધા, દુઃખ, ઉદાસી અને અસફળતાના કુચક્રમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. આ ચમત્કારિક શક્તિ તમને તમારા પડાવ સુધી પહોંચવામાં મદદ કરશે, તમારી સમસ્યાઓનું નિરાકરણ કરશે અને તમને માનસિક અને શારીરિક બેડીઓમાંથી સ્વતંત્ર કરશે અને તમને સ્વતંત્રતા, ખુશી તેમજ માનસિક શાંતિના માર્ગ ઉપર પહોંચાડી દેશે. તમારા અવચેતન મનની આ ચમત્કારિક શક્તિ તમારી પ્રત્યેક બીમારી ઠીક કરી શકે છે. આ તમને પુનઃ સ્વસ્થ, ઉત્સાહી અને શક્તિશાળી બનાવી શકે છે. જ્યારે તમે પોતાની આંતરિક શક્તિઓનો ઉપયોગ કરવાનું શીખી લેશો, તો તમે ભયની કેદથી સ્વતંત્ર થઈ જશો અને એવા આનંદદાયી જીવનનો સ્વાદ ચાખશો, જેને પોલે ઈશ્વરની સંતાનોની આનંદદાયક મુક્તિ કહ્યો છે. ચમત્કારી શક્તિ કેવી રીતે પ્રાપ્ત કરશો? આપણા માટે અવચેતન મનની ચમત્કારિક શક્તિનું સૌથી મોટું પ્રમાણ ત્યારે માનવામાં આવશે જ્યારે આપણી બીમારી ઠીક થઈ જશે. ત્યારે જ આપણને એના ઉપર વિશ્વાસ થઈ શકશે. ઘણા વર્ષો પહેલા મેં મારા એક ટ્યુમરની સારવાર કરાવી. ડોક્ટરોની ભાષામાં એને સરકોમા કહે છે. મેં આ સારવાર પોતાના અવચેતન મનની એ ચમત્કારિક શક્તિના માધ્યમથી કરી, જેણે મારા શરીરની રચના કરી છે અને જે મારા બધા મહત્વપૂર્ણ શારીરિક કાર્યોને નિયંત્રણ કરે છે. મેં જે ટેકનિકથી એ ટ્યુમરને ઠીક કરી હતી, આ પુસ્તકમાં એ ટેકનિક વિશે આગળ વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે તમને પણ આ ઉપચારક શક્તિ પર વિશ્વાસ થઈ જશે, જે આપણા બધાના અવચેતન મનની ઊંડાણતામાં હંમેશા ઉપસ્થિત રહે છે. ડૉક્ટર મિત્રની સલાહથી મને અચાનક એ મહેસૂસ થયું કે જ્યારે અવચેતન મનના રચનાત્મક જ્ઞાને મારું પૂરું શરીર અને એના બધા અંગ બનાવ્યા છે, તો આ પોતાની બનાવેલી વસ્તુની ઠીક કેમ નથી કરી શકતું? જૂની કહેવત છે, ડૉક્ટર ઘા પર પટ્ટી લગાવે છે, ઈશ્વર તેને ઠીક કરે છે. પ્રાર્થનાથી ચમત્કાર. વૈજ્ઞાનિક પ્રાર્થના મસ્તિષ્કના ચેતન અને અવચેતન સ્તરો વચ્ચેની એવી સામંજસ્યપૂર્ણ પારસ્પરિક પ્રક્રિયા છે, જેને કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્યથી પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક રીતથી નિર્દેશિત કરવામાં આવે છે. આ પુસ્તક તમારી અંદર છુપાયેલી અનંત શક્તિના દોહનની વૈજ્ઞાનિક રીત શીખવાડશે અને તમને એ બધું મેળવવામાં સમર્થ બનાવશે, જે તમે જીવનમાં ખરેખર પ્રાપ્ત કરવા ઈચ્છો છો. જો તમે અધિક સુખી, પૂર્ણ અને સમૃદ્ધ જીવન ઈચ્છો છો, તો તમે આ ચમત્કારિક શક્તિનો પ્રયોગ કરીને પોતાના જીવનને સુખી બનાવી શકો છો. પોતાના કામ ધંધાની સમસ્યાઓનું નિરાકરણ કરી શકો છો અને પારિવારિક સંબંધોમાં સદ્ભાવ પણ લાવી શકો છો. આ પુસ્તકને વારંવાર વાંચવાની જરૂર છે. ત્યારે જ તમને ખબર પડશે કે આ ચમત્કારિક શક્તિ કેવી રીતે કામ કરે છે. આ પુસ્તકના માધ્યમથી તમે પોતાની ભીતર છુપાયેલી પ્રેરણા તથા બુદ્ધિમત્તાને સામે લાવી શકો છો. આ પુસ્તક દ્વારા તમે પોતાના અવચેતન મનને પ્રભાવિત કરવાની સરળ ટેકનિકો પણ શીખી શકો છો. આ પુસ્તક દ્વારા તમે પોતાની શક્તિના અનંત ભંડારોનું દોહન કરવાની નવી વૈજ્ઞાનિક રીત પણ અપનાવી શકો છો. આ પુસ્તકને ખૂબ જ ધ્યાન, પ્રામાણિકતા અને પ્રેમથી વાંચવાની જરૂર છે. પ્રતિપળ વિશ્વાસ રાખો કે આ પુસ્તક તમારી ચમત્કારિક રૂપથી મદદ કરી શકે છે. મારું માનવું એ છે કે એવું જ થશે. આ પુસ્તક તમારા જીવનનો નિર્ણાયક વળાંક સાબિત થશે. પ્રત્યેક મનુષ્ય પ્રાર્થના કરે છે. શું તમે જાણો છો કે પ્રભાવી પ્રાર્થના કેવી રીતે કરવામાં આવે છે? કેટલા લાંબા સમયથી તમે નિરંતર પ્રાર્થના કરવાનું છોડી દીધું છે? જોવામાં આવે છે કે હંમેશા જોખમ કે મુસીબત, બીમારી કે મોત જેવી કટોકટીની સ્થિતિમાં જ પ્રાર્થનાઓ
મુખમાંથી નીકળે છે. પ્રતિદિનના સમાચારો પર એક નજર રાખો. દેશવાસી કોઈ અસાધ્ય બીમારીથી પીડિત બાળક માટે પ્રાર્થના કરી રહ્યા છે. દેશોની વચ્ચે શાંતિ માટે દુઆ માંગી રહ્યા છે. કોઈ ખીણમાં પાણી ભરાઈ જવાને કારણે તેમાં કામ કરતા લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમને બચાવ્યા પછી તેઓ જણાવે છે કે તેમણે પણ બચવાની રાહ જોતા સમયે પ્રાર્થના કરી હતી. માન્યું કે મુસીબતમાં પ્રાર્થના હંમેશા મદદ કરે છે, પરંતુ પ્રાર્થનાને પોતાના જીવનની સર્જનાત્મક હિસ્સો બનાવવા માટે આપણે મુસીબતની રાહ કેમ જોવી પડે છે? પ્રાર્થનાના ચમત્કારિક પરિણામ અખબારમાં છપાતા રહે છે, જે એ વાતનો પુરાવો છે કે પ્રાર્થના પ્રભાવી હોય છે. પરંતુ પ્રાર્થનાના અન્ય પ્રકાર પણ છે, જેમ કે બાળકોની નાની નાની પ્રાર્થનાઓ, ભોજનના સમયે ઈશ્વરનું સ્મરણ, ઈશ્વર સાથે સંપ્રેષણ માટે ધાર્મિક આરાધના. મેં પ્રાર્થનાની વિભિન્ન વિધિઓને અભ્યાસ કરીને ખુદના જીવનમાં પણ શક્તિ અનુભવી છે. મેં ઘણા બધા લોકોની સાથે વાતચીત કરીને પણ અનુભવ્યું છે કે કોઈ બીજાને પ્રાર્થના કરવાનું કેવી રીતે શીખવાડવામાં આવે. મુસીબતમાં ફસાયેલા લોકો માટે તાર્કિક ઢંગથી વિચારવું ખૂબ જ મુશ્કેલ હોય છે. જ્યારે સામેવાળાઓની સમસ્યાઓ એના પર હાવી થઈ જાય તો એના સાંભળવા સમજવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. એને કોઈ સરળ રીતે જોઈએ જેથી એનું પાલન કરી શકે. એવી પ્રભાવી રીત જે સરળ પરંતુ ખાસ હોય. પુસ્તકની અદ્ભુત વિશેષતાઓ. આ પુસ્તકની અદ્ભુત વિશેષતા છે એનું વ્યવહારિક અને યથાર્થપરક હોવું. આ પુસ્તકમાં તમને સરળ રીતે પ્રભાવી ફોર્મ્યુલા મળશે, જેને તમે પ્રત્યેક દિવસે પોતાના જીવનમાં અજમાવી શકો છો. આ સરળ રીતો મેં વિશ્વના ઘણા બધા લોકોને પણ શીખવાડી છે. આ પુસ્તકની કેટલીક વિશેષ વાતો તમારી મદદ કરશે. એમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે તમે જે વસ્તુ માટે પ્રાર્થના કરો છો, હંમેશા તમને એના વિપરીત પરિણામ કેમ મળે છે. વિશ્વના 1000 લોકોએ મને પૂછ્યું છે, વારંવાર પ્રાર્થના કરવા છતાં મને માંગેલી વસ્તુ કેમ નથી મળતી. આ પુસ્તકમાં તમને એના કારણની ખબર પડી જશે. આ પુસ્તક અવચેતન મનને પ્રભાવિત કરવા અને સાચો ઉત્તર મેળવવાની રીતોનું સ્પષ્ટીકરણ કરે છે. આથી આ પુસ્તક અસાધારણ રૂપથી મૂલ્યવાન બની ગઈ છે અને મુસીબતના સમયમાં હંમેશા તમારી મદદ કરશે. વિશ્વાસનો નિયમ. ઘણા લોકો વિચારે છે કે મનુષ્યની પ્રાર્થનાનો ઉત્તર એ વસ્તુને કારણે મળે છે જેમાં તે વિશ્વાસ કરે છે, પરંતુ એવું નથી. એને જે ઉત્તર મળે છે તે પોતાના વિશ્વાસને કારણે મળે છે. પ્રાર્થનાનું ફળ તો ત્યારે પણ મળે છે જ્યારે મનુષ્યની અવચેતન મન એ મનુષ્યની માનસિક તસવીર કે વિચાર ઉપર પ્રતિક્રિયા કરી એને હકીકતમાં બદલી નાખે છે. વિશ્વાસનો આ નિયમ વિશ્વના બધા ધર્મોના રહસ્યનો સિદ્ધાંત છે. આ એમના મનોવૈજ્ઞાનિક સત્યનું છુપાયેલું કારણ છે. ધાર્મિક ભિન્નતાઓ છતાં બૌદ્ધ, ખ્રિસ્તી, મુસ્લિમ અને યહૂદીઓને પોતાની પ્રાર્થનાઓના ઉત્તર મળે છે. એવું કેવી રીતે થઈ શકે? એનું કારણ એ છે કે પ્રાર્થનાઓના ઉત્તર કોઈ ખાસ વિશ્વાસ, ધર્મ, જોડાણ, કર્મકાંડ, સંસ્કાર, આરાધના, ભજન, મંત્ર, બલિ કે ચઢાવાને કારણે નથી મળતા. ઉત્તર તો એ વિશ્વાસ છે કે માનસિક સ્વીકૃતિને કારણે મળે છે, જેની સાથે પ્રાર્થના કરવામાં આવે છે. જીવનનો નિયમ વિશ્વાસનો નિયમ છે. વિશ્વાસ મસ્તિષ્કનો એક વિચાર જ છે. મનુષ્ય જેવું વિચારે છે, અનુભવે છે અને વિશ્વાસ કરે છે, તેવું જ એના મન, શરીર અને પરિસ્થિતિઓનું નિર્માણ થતું રહે છે. તમે શું અને કેમ કરી રહ્યા છો? જ્યારે એ જાણી લેશો તો તમે અવચેતન મનની મદદથી એવી ટેકનિક તૈયાર કરી શકો છો જે જીવનની બધી સારી વસ્તુઓ અપાવી શકે છે. સફળ પ્રાર્થનાનો મૂળ અર્થ મનોકામના પૂરી થાય તેનો છે. ઈચ્છા પ્રાર્થના છે. પ્રત્યેક મનુષ્ય સ્વાસ્થ્ય, ખુશી, સુરક્ષા, માનસિક શાંતિ અને સાચી અભિવ્યક્તિની ઈચ્છા રાખે છે. પરંતુ એમનામાંથી કેટલા મનુષ્ય એને મેળવી લે છે?
યુનિવર્સિટીના એક પ્રોફેસરે મને એકવાર કહ્યું હતું કે હું જાણું છું કે જો મેં મારા માનસિક દૃષ્ટિકોણને બદલી લીધો તો પોતાના ભાવનાત્મક જીવનને નવી દિશા આપી શકું છું અને મારા હૃદયની સ્થિતિ સુધરી જશે. પરંતુ મને એ વાત ખબર છે કે મારી પાસે એવું કરવાની કોઈ ટેકનિક, પ્રક્રિયા કે કાર્યવિધિ નથી. મારું મન વિભિન્ન સમસ્યાઓ પર અહીં તહીં ભટકતું રહે છે અને હું કુંઠિત, દુઃખી તથા પરાજિત અનુભવું છું. આ પ્રોફેસરના મનમાં સંપૂર્ણ સ્વાસ્થ્યની ઈચ્છા હતી, પરંતુ તેની પાસે એ જ્ઞાન ન હતું કે એનું દિમાગ કેવી રીતે કામ કરે છે. પરંતુ આ જ્ઞાનથી તેણે પોતાની મનોકામના પૂરી કરી દીધી. પુસ્તકની ઉપચારક વિધિઓના પ્રયોગથી તે પૂર્ણ સ્વસ્થ થઈ ગયો. શાશ્વત મસ્તિષ્ક અંશ. અવચેતન મનની ચમત્કારિક શક્તિઓ એ સમયે પણ ઉપસ્થિત હતી જ્યારે તમે અને અમે પેદા પણ થયા ન હતા. જ્યારે કોઈ ચર્ચ ન હતું, જ્યારે વિશ્વ જ ન હતું. જીવનના મહાન શાશ્વત સત્યો અને સિદ્ધાંત એ સમયે પણ ઉપસ્થિત હતા જ્યારે કોઈ ધર્મ શરૂ ન થયો હતો. તમને મારું નિવેદન છે કે હવે પછીના અધ્યાયોમાં તમે આ અદ્ભુત, જાદુઈ, કાયાપલટ કરનારી ચમત્કારિક શક્તિ તથા એની ઉપયોગિતાને સારી રીતે જાણી લો. આ માનસિક અને શારીરિક ઈજાઓને ભરશે અને તમારા ડરેલા મનને હિંમત આપશે. આ પુસ્તક તમને ગરીબી, અસફળતા, દુઃખ, કમી તથા કુંઠાની સીમાઓથી પૂરી રીતે સ્વસ્થ કરી દેશે. તમારે ફક્ત માનસિક અને ભાવનાત્મક રૂપથી એ સપનાની સાથે જોડાવાનું છે જેને તમે હકીકત બનાવવા ઈચ્છો છો. તમારા અવચેતન મનની ચમત્કારિક શક્તિઓ તમારા સપના અનુસાર પ્રતિક્રિયા કરશે. બસ તમારે આજે અને અત્યારે જ શરૂઆત કરવાની છે. ત્યારે તમને તમારા જીવનના ચમત્કાર થતા નજરે પડશે. આ પ્રક્રિયા ત્યાં સુધી જારી રહેશે જ્યાં સુધી સૂરજ ના ઉગી જાય અને અંધારું દૂર ના થઈ જાય.